કોળી પટેલ સમાજ ટ્રસ્ટ સુરત જિલ્લાનો 17મો સમૂહ લગ્ન સમારોહનું આયોજન શ્રી ચરોતરિયા લેઉવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ગંગાધરા મુકામે યોજાયો હતો, જેમાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા 6 નવદંપતીઓએ ભાગ લીધો હતો। આ સમૂહ લગ્ન કરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના કચડાયેલા લોકોને મોંઘવારીના જમાનામાં ખર્ચનું ભારણ હળવું થાય તેમજ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરી નવયુવાનો એક છત્ર નીચે ભેગા થાય અને આત્મીયતા કેળવી તેવા ઉમદા હેતુસર દાંડતાઓના સહયોગથી સમૂહ લગ્ન યોજવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં કોળી પટેલ સમાજના ઉપરાંત અન્ય સમાજના આગેવાનો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા નવદંપતીઓને શુભાશીષ પાઠવ્યા હતા। ઉપરાંત શ્રી પ્રવીણ બાપુ, શ્રી હટીલા હનુમાનજી ભક્ત સરભોણ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ યુગલોને સોના ચાંદીના દાગીના, ઘરવખરી સહિત કુલ 46 વસ્તુઓ ભેટ રૂપે દાનદાતાઓના સહકારથી નવદંપતીઓને આપવામાં આવ્યા હતા। पटेल समाज ट्रस्ट जिला सूरत प्रमुख श्री अशोक भाई पटेल हमारा 17मो समूह लग्न है અને સમાજ તરફથી 8 જોડાનું આયોજન કરેલ છે। અમારો મુખ્ય હેતુ સમૂહ લગ્નનો કે સમયની બચત થાય, નાણાંની બચત થાય અને એ હેતુથી અમે વર્ષોથી સમૂહ લગ્ન કરી રહ્યા છે। આ 17મો સમૂહ લગ્ન છે, ચરોતરિયા સમાજ લેવા પાટીદાર સમાજની વાડીમાં રાખેલ છે અને આ સમૂહ લગ્નમાં અમારા સમાજ તરફથી અને બહારના મહેમાનો તરફથી ખૂબ સહકાર મળેલ છે। એમનો હું સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારો મુખ્ય હેતુ સમયની બચત થાય, નાણાંની બચત થાય એ હેતુથી અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે અને મારી દરેક સમાજને નમ્ર વિનંતી છે કે આપણે આ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ અને આમાં સહકાર આપવો જોઈએ અને અમને આ કોળી પટેલ સમાજ તરફથી હર હંમેશ તન મન અને ધનથી ખૂબ સહકાર મળેલ છે, તો હું સમાજનો ખૂબ ખૂબ હૃદયથી દિલથી આભાર માનું છું। સમાજ તરફથી કન્યાઓને હર હંમેશ ઘર વખરી માટે 50 થી 60 આઈટમ સમાજ તરફથી આપવામાં આવે છે, તો એ દરેક દાતાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। કોળી પટેલ ટ્રસ્ટ જિલ્લો સુરત, મારું નામ હર્ષદભાઈ એમ પટેલ, સમૂહ લગ્નના પ્રમુખ શ્રી, તેમજ આ અમે કારોબારી ભેગા મળી સર્વ કેબિનેટ કક્ષાના હોદ્દેદારો ભેગા મળી પ્રતિનિધિ ભાઈઓ સાથે આ કામ 17મો સમૂહ લગ્ન ઉપાડેલ છે। એવો અમે આગળથી આ સમૂહ લગ્ન કરતા આવ્યા અને એ ખાસ હેતુ એવું છે કે કન્યાના મા બાપને આ મોંઘવારીના સમયમાં દેવું ના થાય અને આર્થિક કટોકટીમાંથી પસાર ના થવું પડે એના માટે અમે આ આયોજન કરેલ છે અને 50 થી 60 વસ્તુ એમને કે ભાઈ ઘર વખરી માટે કે એમને કોઈ જરૂરિયાતમંદી કોઈ જગ્યા બાકી દે કે ભાઈ દરેક વસ્તુ કન્યાઓને આપવામાં આવે છે સમાજ તરફથી, સમાજના બહારથી મહેમાનો તરફથી અને ખૂબ એમને સાથ સહકાર મળ્યો છે એવા સમાજના ભાઈઓ બહેનો તરફથી અમને આ સમાજમાં આ સમૂહ લગ્ન માટે ખૂબ સરસ માટે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ જે આ કંઈ ટીવીની અમારી ચેનલ ઉતારે છે એ માધ્યમને પણ ખૂબ ખૂબ કે અમને અમારા સમાજને લાઇટ કરે અને આગળ આ સમાજને આગળ વધારે એવી ભાવના સાથે હું વિરમું છું। જય હિન્દ, જય ભારત। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।